તો હેલો એવરીવન, સ્વાગત છે પાછા આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે પાછા વ્લોગમાં આવી ગયા છીએ ઘણા ટાઈમ પછી. જો કે હું વ્લોગ બનાવવા રહ્યો છું ઘણો ટાઈમ, એટલે આપણે ભાઈ 2 મહિના થઈ ગયા છે, મને બહુ યાદ નથી. તો હાલો ધીમે ધીમે વાડીમાં આટો મારી આવીએ આપણે. તો હમણાં તો કે આપણા ભાઈ વ્લોગ આવતા નહોતા, જેમ કે બધું કામમાં હતા અને ભૂલી જાય તો ભૂલી જાય. આમાં જો થોડીક બાજરી વાવેલી છે આપણે, તો બધી શું કહેવાય વાડી ખાલી કરવાની મહેનતમાં હતા બધે. તો હવે તો ફાઇનલી ખાલી થઈ ગઈ છે અને વવાઈ પણ ગયું છે. એમાં થોડાકમાં વાવેલી છે આપણે બાજરી, તો કે 12-13 કેરા છે, અને બીજા બધા વાવ્યા છે આપણે તલ. તો કે ભાઈ જો અહીંથી શરૂ થાય છે ચેરોલા હેડા સુધી. અહીંયા જો હજી કપાન ને ઝીંડવા નાખેલા છે, પણ એ કેળામાંથી લેવાનો ટાઈમ નથી આવ્યો આપણે. તો તમને બધાને આપણે વ્લોગ ગમે તો એક લાઈક કરી દેજો. આપણને કઈ એવા વ્લોગ બનાવતા તો આવડતું નથી, તમને ગમે તો લાઈક કરતા રહેજો. બીજું શું, તો આપણે બધું પાવડો બધું કમ્પ્લીટ કરીને રાખેલું છે. લાઈન પણ હરખી કરી નાખી છે. બસ લાઈટ આવે ની એટલી વાર છે આપણે. ઓલા હેડાથી તે આ પાવડો પડ્યો ત્યાં સુધી, જે કંઈક 20 કેરા જેવું છે, પેલા દી વાવ્યા હતા. તો એટલે પેલા આજ પાઈ દઈશું. પણ હવે આજ તો લાઈટ કદાચ રિપેરિંગમાં છે, આવી જાય તો ઠીક છે. 9 વાગે તો આવી જશે, પણ અત્યારે તો 10:30 થઈ ગયા છે, પછી લાઈટ આવી નથી. જોઈએ હવે આવી જાય તો ઠીક છે. તો આ છે કે બધી ઉકાઈ ગયું છે, મતલબમાં 3-4 દિવસ જેવું થઈ ગયું છે આપણે વાયા ના. જો ભાઈ તલ ઉગી ગયો છે, એ તો નાનો એવો છે, જરી કેવો 2 પાંદડે થયો છે, આ પણ ઉગવા મળ્યા છે, વાંધો નહીં આવે. તો હાલો પાછા આપણે જઈએ ઘર તરફ, કેમ કે હવે તો ભાઈ લાઈટ આવે ત્યાં સુધી મારે તો બેસવાનું જ છે. તો આપણે આવી ગયા ઘરે હવે, અને હવે તો જોઈ જોઈએ લાઈટ આવી ગઈ હોય તો, બાકી નહીં આવી તો બેસવાનું જ છે આપણે. હવે લાઈટ આવી નથી હજી, હવે કરવાનું છે આપણે આરામ, કેમ કે બીજું કઈ કામ છે નહીં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે હાંજના 3:30, ને આખો દી આપણે કઈ કામ કર્યું ને, કેમ કે હું તો લાઈટ ની વાટે, પણ હવે લાઈટ કઈ આવશે નહીં, તો થોડુંક રિપેરિંગ કામ હતું કર્યું છે આપણે. આ 2 સ્વિચ બદલાવાની હતી, કેમ કે આ ઓવનની સાપ બંધ હતી અને એક આ લાઈટની 2 સાપો આપણે બદલાવાની હતી, તો એ બદલાઈ નાખી છે. બાકી તો કાંઈ નહીં, અને હજી એકવાર રિપેર કરાવવા જવું જશે, કેમ કે થોડોક ક્લેશ કરવામાં ચોંટા મારે છે ટ્રેક્ટર. તો અહીં આટલું જો 2 દીથાનું પડ્યું છે, કેમ કે અમે કઈ આંક્યું નથી. બીજું ટ્રેક્ટર છે એ ધીમે ધીમે એક ટ્રેક્ટર શરૂ છે, જો કે આજ તો એનું પણ મેઇન ડ્રાઈવનું બેરિંગ વી ગયું છે, તો એ પણ ચાલુ છે તળાજા, અને આ પણ પડ્યું છે. આનો તો કાલમાં કદાચ વારો આવે તો ઠીક છે, નહીં તો 2 દી પછી લઈ જશું. હજી ધોવાનું બાકી છે, કેમ કે બધું રિપેર કરીને ખોલ્યું છે, એટલે બધું ઓઇલ વાળું છે. જોઈએ હવે રિપેર થઈ જાય પછી મેં કીધું ધોઈએ. એમ બેમાં તકલીફ આવી છે. હવે એક ઊભું રહી તો હાલે, 2 ઊભા રહી તો ન હાલે, કેમ કે કામ આપણું બધું ઊભું રહી છે. તો ફાઇનલી ભાઈ લાઈટ આવી ગઈ છે, ને અત્યારે પાછા લાગી ગયા છે આપણે પાણી વાળવા, કેમ કે અત્યારે હવા 6 ના થઈ ગયા છે, અને લાઈટ હવે અત્યારે આવી છે. તો ભાઈ મોટર શરૂ કરી દીધી છે. હવે આપણે 10-11 વાગે વાળવાનું છે પાણી. જો અહીંયા આવે છે પાણી, ભાઈ તો મોટર શરૂ કરીને આવ્યો ને ત્યાં તો ખેંચાઈ ગયો, તો મારો હાલવાનું બધી કેડી પલાવી દીધી છે, પણ વાંધો નહીં, હવે થઈ ગયું.
જો અહીંયા પાણી નીકળી જ્યાં સુધી પીવે નહીં ત્યાં સુધી બપોર આમ તો સવાર દીનો વાટ થતો હતો 1 વાગે ખબર પડી કે હવે પાવર કપ આપ્યો છે એમ આજ હજી જો ભાઈ શરૂ કરી એક કેરો પાયો છે ને બીજા મળ્યું છે હવે બહુ સાજી વાર નહીં લાગે એટલે ધીમે ધીમે પીતા કરશે હવે તો ભાઈ દી કેટલો પોગી જશે તો ભાઈ આપણો વ્લોગ તો આ પૂરો કરશે કેમ કે હવે તો ભાઈ 8 વાગવા આવી ગયા છે ને જો દી પણ હાથમાં આવી ગયો છે હાવ તો બહુ જાજો વ્લોગ કઈ નથી બનાવો કેમ કે મોડું થઈ ગયું ને દી પણ હાથમી ગયો છે ચાલો આપણે વ્લોગ ને કરી દઈએ પૂરો ને તમને આપણો વ્લોગ થોડો પણ ગમ્યો હોય તો લાઈક કરતા રહેજો બાકી તો બીજું તમને ભાઈ કઈ વધારે કહેવાનું ન હોય પણ ગમે તો લાઈક કરી દેજો